નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ઓએનજીસી કંપની દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે। મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 10 પાસ માંગવામાં આવી છે। પગારની વાત કરીએ તો 42,000ની આસપાસ તમને પગાર મળવાપાત્ર રહેશે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે। અને ખાસ વાત એ કે આ ભરતી માટે તમારે કોઈ પણ જાતની પરીક્ષા આપવાની રહેશે નહીં। પરીક્ષા વગર જ તમને જોબ મળશે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ઓએનજીસી દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું ઓએનજીસી દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છીએ ઓએનજીસી દ્વારા જે નવી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે ઓએનજીસી નવી ભરતી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, એટલે કે ઓએનજીસી દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો જુનિયર કન્સલ્ટન્ટ, આસિસ્ટન્ટ કન્સલ્ટન્ટ, આ 2 પોસ્ટ ઉપર ભરતી થવાની છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો 54 જગ્યા ઉપર ભરતી થવાની છે। આ ભરતી માટે એપ્લિકેશન તમારે ઓનલાઈન કરવાનું રહેશે। કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે 27,000થી લઈને 42,000 સુધી। એજ લિમિટની વાત કરીએ તો અહીં મેક્સિમમ એજ તમારી 58 સુધી તમે એપ્લાય કરી શકો છો। એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારે કોઈ પણ જાતની ફી છે તે ભરવાની રહેતી નથી। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો અહીં તમારે રિટન એક્ઝામ દેવાની રહેશે, ત્યારબાદ તમારું સિલેક્શન થશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો આમાં જે આ ભરતી માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે તેના નોટિફિકેશનમાં તેમાં કન્ફર્મ કરેલું છે, તેથી તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જઈને તેનું નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરી લેજો। અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એ જ પ્રકારના ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે ઓએનજીસીની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો। ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાની રહેશે। ત્યારબાદ જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ એ બધા અપલોડ કરીને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે। ત્યારબાદ તમારે રાહ જોવાની રહેશે, જ્યારે પણ તમને એડમિટ કાર્ડ મળે ત્યારે એક્ઝામ દેવાની રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો લાસ્ટ ડેટ ફોર એપ્લાય ઓફલાઈન 27 માર્ચ 2025 સુધી તમે એપ્લાય કરી શકો છો। મિત્રો, અહીં ઓનલાઈન તમારે એપ્લાય કરવાનું રહેશે। અગત્યનું લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે